નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। આપની સાથે હું છું જેનિશા। સમાચાર પર વિગતવાર નજર કરીએ તો લોકસભા ચૂંટણીને થોડાક મહિનાઓ બાકી રહ્યા છે, ત્યારે શનિવારે ભાજપે 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી કે જેમાં ગુજરાતની કુલ 26 બેઠકમાંથી 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જેમાંથી 10 ઉમેદવારોને રિપીટ કરાયા છે। આ વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા બેઠક પરથી પોતાની ઉમેદવારી પરત ખેંચી છે। જી હા, નીતિન પટેલે પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને લખ્યું કે મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મેં ઉમેદવારી નોંધાવી હતી, તો શનિવારે રાજ્યની 15 લોકસભા બેઠકના ઉમેદવારો જાહેર કરવામાં આવેલા છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજુ ચાલુ છે। તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી હું પરત ખેંચું છું અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારત માતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું। ઉલ્લેખનીય છે કે ગુજરાતની અન્ય 11 બેઠકોના ઉમેદવારના નામની જાહેરાત એક અઠવાડિયામાં થઈ શકે છે, તો સૌરાષ્ટ્રની ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને જૂનાગઢ બેઠકના ઉમેદવારોના નામની જાહેરાત થઈ નથી, જ્યારે ભાજપની બીજી યાદીમાં ગુજરાતના અન્ય ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે। લોકસભા ચૂંટણી આવી રહી છે, એવામાં સાથે પક્ષ પલટાની મોસમ પણ ચાલુ છે। સૂત્રો પરથી મળતી માહિતી અનુસાર જો વાત કરવામાં આવે તો કોંગ્રેસને વધુ એક ફટકો લાગી શકે છે। જી હા, રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પણ હવે કોંગ્રેસ છોડી શકે છે। જો કે આ ચર્ચાઓ ઘણા લાંબા સમયથી જોર પકડી રહી છે, પરંતુ હવે તેઓએ પાટીલે ભાજપની બસની સીટ પર રાખેલો રૂમાલ લઈને જગ્યા પર બેસી જવા માટે તૈયાર થઈ ગયા છે। એવી ચર્ચાઓ ચાલી રહી છે કે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે। અમરીશ ડેર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે। એટલું જ નહીં, અમરીશ ડેરને ભાજપમાંથી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ મેદાનમાં ઉતારવામાં આવી શકે છે। અગાઉ જ્યારે રામ મંદિર ન જવાની વાત પર કોંગ્રેસે કરી હતી, ત્યારે તેમણે કોંગ્રેસના શીર્ષના નેતૃત્વને પડકાર આપ્યો હતો અને રામ મંદિર મુદ્દે અમરીશ ડેર કે જે પ્રકારના હાઈકમાન્ડના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી, પોસ્ટ કરીને ત્યારબાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ હતી કે અમરીશ ડેર હવે કોંગ્રેસને અલવિદા કહેવાની તૈયારીમાં લાગે છે। તો આજરોજ ગાંધીનગર ખાતે વર્ગ 2 અને વર્ગ 3 માં વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। તો આ પ્રસંગે તેમને સંબોધન કરતા સરકારી નોકરીની ઇમેજ વિશે વાત કરી હતી। સરકારી નોકરીમાં નવનિયુક્ત નિમાયેલા કર્મચારીઓને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સરકારી નોકરી મળી જાય એટલે શાંતિથી બધાને મનમાં એવું બેસી ગયું છે, પરંતુ આપણે સરકારી નોકરીની આ માનસિકતાને બદલવાની હવે જરૂર છે। ગુજરાતના રાજકારણના અન્ય સમાચાર પર નજર કરીએ તો ભાજપે 15 લોકસભા બેઠક માટે ઉમેદવાર જાહેર કરીને મોટો દાવ રમી લીધો છે। હજી પણ 11 બેઠક માટેના ઉમેદવાર જાહેર થવાના બાકી છે કે જ્યારે કોંગ્રેસ કોની ટિકિટ આપશે તે હજી દૂર દૂર સુધી નથી દેખાઈ રહ્યું, પરંતુ આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે લોકસભા ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર એ છે કે પ્રિયંકા ગાંધી દમણ દીવથી ચૂંટણી લડી શકે છે। દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે આ દાવો કર્યો છે। જો કે પ્રિયંકા ગાંધી ગુજરાતથી ચૂંટણી લડે તો ગુજરાતના સમીકરણોને મોટી અસર થઈ શકે છે। જી હા, દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની બેઠકો પર કોંગ્રેસને મોટો ફાયદો થઈ શકે છે। કોંગ્રેસના પ્રિયંકા ગાંધી દમણ દીવ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે તેવો દાવો દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલ દ્વારા કરવામાં આવ્યો છે। કેતન પટેલે જણાવ્યું કે કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને દમણ દીવ બેઠક પરથી ચૂંટણી લડવા માટે તૈયાર કરી શકે છે। તો દમણ દીવ બેઠક પરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડે તો ગુજરાતના સમીકરણોના મોટા પાયે જે અસર થઈ શકે છે। દમણને કારણે દક્ષિણ ગુજરાતની બેઠકો પર કોંગ્રેસને ફાયદો થશે અને દીવને કારણે સૌરાષ્ટ્રની બેઠકો પર અસર થઈ શકે છે।
બિહારની રાજધાની પટનામાં આજે યોજાયેલી મહાગઠબંધનની રેલીને સંબોધતા રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે બિહારની જનસભાને સંબોધિત કરી હતી અને આ દરમિયાન તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે નીતિશને પલટુ રામ કહ્યા હતા અને વડાપ્રધાન હિન્દુ હોવા છતાં પ્રહાર કર્યા હતા અને સાથે જ તેમણે વડાપ્રધાનના પરિવારવાદના આક્ષેપ પર આકરી પ્રતિક્રિયા આપી હતી। આરજેડીના વડા લાલુએ નીતિશનો ઉલ્લેખ કરીને કહ્યું કે અમે તેમને કોઈ પણ અપશબ્દ કહ્યા નથી। જ્યારે તેઓ પ્રથમવાર જતા રહ્યા હતા ત્યારે અમે તેમને કોઈ પણ અપશબ્દ નતા બોલ્યા અને અમે તો માત્ર એટલું કહ્યું હતું કે તેઓ પલટુરામ છે, ન પલટવું જોઈએ। જો કે અમે બીજી વખત ભૂલ કરી નાખી, તેજસ્વીથી ભૂલ થઈ ગઈ। તેઓ નરેન્દ્ર મોદીના પગ નીચે જતા રહ્યા, ફરી પલટી મારી દીધી છે કે જ્યારે મેં ટીવી પર જોયું તો કોઈ માળા પહેરાવી રહ્યું છે, કોઈ ફૂલ પહેરાવી રહ્યું છે। શું આ બધું જોઈને નીતિશ કુમારને શરમ નથી આવતી? ये मोदी क्या है? मोदी कोई चीज है क्या? ये नरेंद्र मोदी आजकल परिवारवाद पर हमला कर रहे हैं। अरे भाई तुम बताओ ना कि तुमको क्यों परिवार में कोई संतान नहीं तुमको हुआ, बताओ। ज्यादा संतान होने वाले लोगों को बोलता कि परिवारवाद है, परिवार के लिए लोग लड़ रहे हैं। तुम्हारे पास परिवार नहीं है, और तुम्हारी माताजी जब, और तुम हिंदू भी नहीं है, तुम्हारी माताजी का जब अवसान हो गया तो हर हिंदू अपने मां के शोक में केस दाढ़ी बनवाता है, दाढ़ी छिलवाता है। क्यों नहीं छिलवाया, बताओ? क्यों नहीं छिलवाया? देश भर में नफरत फैला रहे हो। તો હિંમતનગર નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલા ઉત્તર ગુજરાતની અગ્રણી શિક્ષણ સંસ્થા ગ્રોમોર એજ્યુકેશન કેમ્પસ ખાતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં બીઝેડ ગ્રુપના ફાઉન્ડર ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં અન્ન નાગરિક પુરવઠા વિભાગના મંત્રી સહિત ભાજપના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા। સમૂહ લગ્ન મહોત્સવમાં દરેક દીકરીઓને તિજોરી, બેડ, ટીપોઈ, વાસણ તેમજ 51,000 પોસ્ટનું સર્ટી સહિતનો કરિયાવર આપવામાં આવ્યો હતો। તો હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ ગ્રોમોર કેમ્પસ ખાતે સર્વ સમાજના સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 78 નવદંપતીઓ આજે પ્રભુત્તામાં પગલાં માંડ્યા હતા। તો બીઝેડ ગ્રુપના ફાઉન્ડર અને બીઝેડ ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશન સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું કે જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય, ઠાકોર સમાજ, આદિવાસી સમાજ અને અન્ય સમાજના નવદંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા અને કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર, સનાતન વર્લ્ડ પરિવાર દિલ્હીથી સ્વામી શૈલશાનંદજી મહારાજ અને સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડ, હિંમતનગર ધારાસભ્ય જેવા અન્ય અધિકારીઓ તેમાં ઉપસ્થિત રહ્યા હતા। પાલનપુર મહેશ્વરી હોલ ખાતે મહેશ્વરી સમાજ સંચાલિત સંસ્થાઓ દ્વારા પાલનપુરની સેવાભાવી સંસ્થાએ ગૌ એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ગૌ સેવાનું કામ કરતા ગૌ ભક્તોનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। મહેશ્વરી સમાજ સંચાલિત મહેશ ગૌ સેવા ટ્રસ્ટ અમદાવાદ અને હેલ્પ ગૌ સેવા દ્વારા પાલનપુરની ગૌ સેવા હોસ્પિટલ ચલાવતા પરેશ પ્રજાપતિની સંસ્થાને અગાઉ પણ એક પશુ એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી અને તે એમ્બ્યુલન્સ જૂની થતા ફરીથી દાન આપવામાં આવી છે અને ભેટ સ્વરૂપે તેઓને આપવામાં આવી છે। તેમજ આ પ્રસંગે ઉપસ્થિત શિવરામ પટેલ દ્વારા પશુ એમ્બ્યુલન્સની સેવા માટે વપરાતું ઈંધણ અને મેન્ટેનન્સનો ખર્ચ આપવા માટે જણાવ્યું હતું। આજરોજ મહેશ્વરી સમાજ દ્વારા આખા પાલનપુર વિસ્તારની અંદર
ગૌ સેવાના ઉમદા કાર્ય માટે એક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવાનો આજે કાર્યક્રમ હતો કે જેનાથી વધુમાં વધુ ગાયની સેવા થાય એનો ઉમદા ઉદ્દેશ સાથેના કાર્યક્રમની અંદર આજે આ એમ્બ્યુલન્સ જે આપણને દેખાય છે એ આજે ગૌ સેવા માટે જાહેર કરી મૂકી. આજે પાલનપુર મહેશ્વરી હોલ મુકામે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ઢાટ મહેશ્વરી સમાજ દ્વારા એમ્બ્યુલન્સ ગૌ સેવા માટેની એમ્બ્યુલન્સનું લોકાર્પણ વિધિનો કાર્યક્રમ છે. એ કાર્યક્રમની અંદર આજે MLA શ્રી, લાલાવાડાના બાપુશ્રી અને બીજા સંતો મહંતો તેમજ મહાનુભાવો અને સર્વ સમાજના લોકો આજે અહીંયા આપણા મહેશ્વરી હોલ ખાતે ઉપસ્થિત રહ્યા. આ ગૌ સેવા એમ્બ્યુલન્સ અગાઉ પણ 5 વર્ષ પહેલાં મહેશ્વરી સમાજ પાલનપુર દ્વારા ગૌ સેવાના ગૌ માતાના સેવાકીય કાર્ય માટે આપવામાં આવેલી હતી અને આજે ફરીથી બીજી નવીન એમ્બ્યુલન્સ આ ગૌ સેવા ગૌ માતાના સેવાકીય કાર્યો માટે અર્પણ કરવાનો કાર્યક્રમ હતો અને એમાં આજે બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગૌ માતાની સેવા એ જ સાચી સેવા છે એ માટેનો એક દાખલો આજે મહેશ્વરી સમાજ પાલનપુર દ્વારા બેસાડવામાં આવ્યો છે અને બીજા સમાજો પણ આનાથી પ્રેરણા લઈ અને આ રીતે જ ગૌ માતાની સેવા કરવા માટે પ્રેરાય એ માટેનું એક મહત્વનું કાર્ય આજે મહેશ્વરી સમાજ પાલનપુર દ્વારા કરવામાં આવ્યું છે. નમસ્કાર. આજે પાલનપુર ખાતે મહેશ્વરી સમાજ ખાતે આપણે એક ગૌશાળાની એમ્બ્યુલન્સનું ઉદ્ઘાટન કર્યું અને આ લોકાર્પણ કાર્યક્રમ કર્યો, જેમાં ફંડ આપ્યું મહેશ ગૌશાળા જે ફેડરેશન સંચાલિત છે અને બીજું ફંડ આપ્યું હેલ્પ ગૌશાળા. આ બંને મહેશ્વરી સમાજની સંસ્થાઓ છે કે જેમણે આજે આ એમ્બ્યુલન્સ માટે ફંડ આપ્યું અને પાલનપુરના જે કાર્યકર્તાઓ છે જે ગૌ સેવાનું કામ બહુ વર્ષોથી કરે છે, આ બીજી વાર એમ્બ્યુલન્સ આપણે આપી છે. પહેલી એમ્બ્યુલન્સ જ્યારે 4 વર્ષ પહેલાં આપી હતી એણે ખૂબ બધી ગાયોની સેવા કરી અને આજે આ બીજી એમ્બ્યુલન્સ આપી અને ગૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર કે જે લોકો નિરંતર રીતે આ કાર્યક્રમ કરે છે. આજના કાર્યક્રમની વિશેષતા એ રહી કે આજે આપણને મહિન્દ્રામાંથી શિવરામભાઈ તરફથી આ ગૌશાળાના ડીઝલને પણ પૈસા મળ્યા અને એમણે કાયમી આ એમ્બ્યુલન્સ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ડીઝલ આપવાની પણ ઘોષણા કરી અને આમ આ એક કાર્યક્રમ ગૌ સેવા માટેનો ખૂબ સારો કાર્યક્રમ રહ્યો અને જે ગૌભક્તો હવે આ પરેશભાઈ અને એમની ટીમ જે આ સંભાળવાની છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. છેલ્લા 4 વર્ષથી નિરંતર સંભાળી રહ્યા છે અને સૌ ગૌભક્તો ઝાલાભાઈ, પરેશભાઈ, આ બધા લોકોએ ખૂબ સુંદર કામ કર્યું છે. ભગવાન આપણા બધા ઉપર ગૌભક્તો ઉપર એ આશીર્વાદ વર્ષાવે એવી શુભેચ્છાઓ. ધન્યવાદ. હા, જય ગૌ માતા, જય ગોપાલ. આજે મહેશ્વરી સમાજે બીજી વાર આપણને ગૌ સેવાની અંદર મદદરૂપ જે એમ્બ્યુલન્સ થાય, સૌથી વધારે જે પાયાનું જે સાધન કહેવાય એ એમ્બ્યુલન્સ હોય, કારણ કે ક્યાં આગળ એક્સિડન્ટ થયેલી હોય, બીમાર હોય તો લેવા જવા માટે ખાસ એમ્બ્યુલન્સ જ વપરાતી હોય. શરૂઆતમાં જ્યારે ચાલુ કરી આજથી 17 વર્ષ પહેલાં ત્યારે આપણે પોતે લાવ્યા હતા એમ્બ્યુલન્સ. એના પછી જ્યારે એમ્બ્યુલન્સ થાકી ગઈ, મતલબ કે જૂની થઈ, એના પછી આજથી લગભગ મારા ખ્યાલથી 5 વર્ષ પહેલાં મહેશ્વરી સમાજે મને એમ્બ્યુલન્સ ભેટમાં આપી હતી. આપણું કાર્યકરને આપણી જે સમર્પિત જે ભાવના હતી ગાય પ્રત્યેની એ જોઈને આપણને એક નવી એમ્બ્યુલન્સ આપી હતી અને 4 વર્ષથી 5 વર્ષ થવાથી પેલી એમ્બ્યુલન્સ ફરીથી જૂની થવાથી થાકી ગયા હતી. ફરી નવી એમ્બ્યુલન્સ આજે આપી છે મહેશ્વરી સમાજ અને અમદાવાદવાળા IP મહેશ્વરી જે હેલ્પ ગૌશાળા છે એમના તરફથી આપણને ફરીથી નવી એક એમ્બ્યુલન્સ આપણને આપી છે. દરેક એમના સમાજનો નાનાથી નાના મોટાથી મોટા દરેકનો આપણે આજ હૃદયથી આભાર માનું છું. બધાને જય ગૌ માતા, જય ગોપાલ. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ ખાતે ધી પુરુષોત્તમ ફાર્મર્સ કોર્પોરેશન જીનિંગ એન્ડ પ્રોસેસિંગ સોસાયટી લિમિટેડ દ્વારા જહાંગીરપુરા, ઓલપાડ અને સાયણ સેન્ટરોમાં 2.58 કરોડના ખર્ચે નવનિર્મિત CC રોડ ઓપન શેડ અને ગોડાઉન લોકાર્પણ અને ₹25.54 કરોડના ખર્ચે નિર્માણ થનાર નવ ગોડાઉનનું ભૂમિપૂજન કરાયું હતું. મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે ઓલપાડ તાલુકો ઉત્તરોત્તર વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે, ત્યારે ગ્રામજનોને રસ્તા, વીજળી અને પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાય તે માટે સરકાર સતત કાર્યરત છે. આજરોજ ધી પુરુષોત્તમ ફાર્મર્સ જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટી લિમિટેડ જહાંગીરપુરા મંત્રી તરફથી ઓલપાડ સેન્ટર પર ત્રિવેણી કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. સૌથી પહેલા સંસ્થાની ખાસ સાધારણ સભા મળી હતી
ત્યારબાદ મંજૂર થયેલા કામો પૂર્ણ કર્યા હતા તે કામોનું લોકાર્પણ હતું અને સાથે સાથે નવા કામો મંજૂર કરવામાં આવ્યા છે તેનું ભૂમિપૂજન પણ આજ રોજ ગુજરાત સરકારના માન્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યા છે. વાત કરીએ મંત્રીની જે કામો મંજૂર થયા હતા એ 2,58,96,000 કામો ભૂતકાળમાં મંજૂર કર્યા હતા. એ ગત વર્ષે પૂર્ણ કરી અને એ કામોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે ઓલપાડ સાયા અને જહાંગીરપુરા સેન્ટર પર 2,54,00,000 કામો મંજૂર કરવામાં આવ્યા છે. તેનું ભૂમિપૂજન પણ માન્ય મંત્રી શ્રી મુકેશભાઈ, માનસીભાઈ પટેલ, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી બળવંતભાઈ તથા અમારી સંસ્થાના હોદ્દેદારોની હાજરીમાં આજે કરવામાં આવ્યા છે. આજે ધી પુરુષોત્તમ ફાર્મર્સ તરફથી આજે ઓલપાડ, સાયા અને સુરત ખાતે નવા ગોડાઉન અને આરસીડીનું ખાતમુહૂર્ત હતું. સાથે સાથે જે પુરુષોત્તમ ફાર્મર્સ જે મંદિર છે એ મંદિર જે રીતે સમગ્ર એક ફેડરેશન મંદિર હોવાના કારણે જે રીતે કામ કરી રહી છે, પારદર્શકતાથી કામ કરી રહી છે, આ વખતે પણ પુરુષોત્તમ ફાર્મર્સ મંદિર દ્વારા સમગ્ર ઓલપાડ તાલુકા અને 84 તાલુકાની અંદર જે ડાંગરો લોકો અભૂતપૂર્વ ડાંગર પકવું છે, લગભગ 200 કરોડથી વધુનું ડાંગરનું વેચાણ આ મંદિર દ્વારા જ કરવામાં આવ્યું છે. આ વખતે પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ખેડૂતો માટે જે કેનાલ રિપેરનું જે કામ મંજૂર કર્યું હતું એ લગભગ 10 વર્ષના તબક્કાનું આ કામ હતું ને આ લગભગ 8 તબક્કા સુધીનું પતી ગયું. એના કારણે જે કેનાલની કેપેસિટી હતી એ 2450ની જગ્યાએ 3650ના કેપેસિટી જે પાણી વહેવડાવ્યું હતું એ પાણીના લઈને આજે ઓલપાડની અંદર પહેલા 2,500 હેક્ટર જેટલું ડાંગર બનાવતા હતા. આજે 18,000થી વધુ હેક્ટર ડાંગર ખેડૂતો પકવી શક્યા છે. અને જે કહેવત હતી, અસલ કહેવાતી હતી કે 90ના પાણી મોભે ના પહોંચાડાય, પણ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જેમ નર્મદાનું પાણી કચ્છની અંદર પહોંચાડ્યું એમ આપણું જે ઉકાઈનું જે પાણી હતું છેક ટેલ વિસ્તારની અંદર કે દરિયા કિનારાનું છેલ્લું ગામ સુધી પહોંચાડીને આજે એ પણ કહેવત અમે સાચી કરી બતાવી છે. ત્યારે હું બધાને વિનંતી કરું છું કે જે આ મંદિર છે મંદિરની અંદર ક્યારે પણ કોમ્પિટિશન ના થવી જોઈએ. મેં બધાને આજે વિનંતી કરી છે કે બધા જ ખેડૂતો સાથે મળીને એક જ ભાવ પડે, જેથી બધા જે દલાલ લોકો છે જે આપણો માલ લેવા આવે છે એક જ ભાવે એક જ સરખો માલ મળી શકે. અને જે અમુક લોકો જે દલાલ લોકો જે મંદિરના પૈસા પર બાકી મૂકી જાય છે અને આપતા નથી અને છેલ્લે કોર્ટનું સરનું લેવું પડે છે, તો આ બધી મંદિર એક થાય ક્યારે પણ કોર્ટનું પણ સરનું ના લેવું પડે અને ખેડૂતોનો ભાવ પણ સક્ષમ મળી શકે. સમાચારમાં આગળ વધીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં પસંદગી પામેલા કુલ 1,990 ઉમેદવારોને આજે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા અને આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોકલવામાં આવેલા શુભેચ્છા સંદેશનું પઠન કરવામાં આવ્યું હતું કે જેમાં માનનીય વડાપ્રધાન નવનિયુક્ત ઉમેદવારોને સરકારી સેવામાં જોડાઈને દેશ સેવા કરવાના અવસર બદલ અભિનંદન પાઠવવાની સાથોસાથ સામાન્ય નાગરિકોના જીવન ધોરણમાં સુધારો લાવવામાં સહાયક બની વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ આ અવસરે સરકારના વિવિધ વિભાગોમાં નવનિયુક્ત ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને અનુસરીને લોકસેવામાં કાર્યરત રહેવાની પ્રેરણા આપી હતી. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીજી 3 દિવસ ગુજરાત પ્રવાસ પર છે. ત્યારે આજે પોરબંદર લોકસભા વિસ્તારમાં નાયબ મુખ્યમંત્રીએ જામકંડોરણા ખાતે મહિલા સંમેલન તેમજ કન્યા છાત્રાલયની છોકરીઓ અને ગૌશાળાની મુલાકાત કરી હતી. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી સાથે એમએલએ જયેશ રાદડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીજી દ્વારા ભાજપના વિકાસના કામોની વાત કરી હતી. સાથે જ મહિલાઓને પણ ખૂબ સારું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેમજ પોરબંદર લોકસભાના ઉમેદવારોને જંગી લીડથી જીતાડવા કહ્યું હતું. प्रवास में आए हैं, कैसा लगा? पहले तो आपको बहुत अच्छा लगा और इतना स्वागत हमारे सब लोग कर
कपड़ों के बीच आ गई ऐसा लग रहा है। હવામાન વિભાગની આગાહી મુજબ મહીસાગર જિલ્લામાં ગતરોજ ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો હતો કે જેના કારણે ખેતરોમાં તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચ્યું છે। જિલ્લાના લુણાવાડા અને આસપાસના વિસ્તારોમાં વરસેલા વરસાદના ખેડૂતોએ રાતા પાણીએ રોવડાવ્યા છે। ઘઉં, ચણા, મકાઈ, એરંડા, તલ સહિત ઘાસચારાને નુકસાન પહોંચ્યું છે। ત્યારે ખેડૂતો દ્વારા નુકસાની અંગેનો જલ્દી યોગ્ય સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે। પટેલ સોમાબી લાલાભાઈ, ગામ સજ્જનપુરના રહેવાસી છું। અમારા ગામ લગભગ 170 થી 80 હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર કરેલું છે, મકાઈ, એરંડા, ઘઉં, તલ વગેરેનું। પણ એ ગઈકાલે જે સાંજના પવન સાથે વરસાદ પડ્યો અને એ વાવાઝોડું મોટું આવ્યું, એમાં બધો જ પાક, બધાનો પાક ને બધો જ પાક જમીનદોસ્ત થઈ ગયેલો છે, જેમાંથી કોઈ ખાસ ઉપજ થાય એવું લાગતું નથી। અત્યારે ખેડૂતો પાસે એમાંથી કંઈ મળે, અનાજ અને ખાવા લાયક કામ રહે એવું અનાજ મળે એવું નથી। 170 થી 80 હેક્ટરમાં આખા ગામનું વાવેતર કરવામાં આવેલું છે, એનાથી બી કદાચ વધારે હશે, તો ઓછું નથી। તો સરકારશ્રીને આપના માધ્યમથી મારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે સરકારશ્રીના પ્રતિનિધિઓને સજ્જનપુર ગામે મોકલી એનું સર્વે કરી અને અમને તાત્કાલિક સર્વે કરી અને વળતર ચૂકવવા પ્રયત્નો કરે સરકાર, એવી અમારી નમ્ર વિનંતી છે। તો ડભોઈ નગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલ પ્લોટ પર આજ રોજ પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની નવીન સંસ્થા માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું। તો પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની સ્થાપના 1936માં દાદા લેખરાજ દ્વારા કરવામાં આવી હતી। સમગ્ર દેશમાં 8000 ઉપરાંતના બ્રહ્મકુમારીના સેન્ટરો કાર્યરત છે। આ સંસ્થા દ્વારા યોગ તેમજ ધ્યાન જેવી આ સંસ્થા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે। ડભોઈ ખાતે ઘણા વર્ષોથી બ્રહ્મકુમારી સેન્ટર કાર્યરત છે। ઓમ શાંતિ। આજે દર્ભાવતી નગરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા એક સુંદર ભવન નિર્માણ માટેનું ભૂમિપૂજન થયું છે। એ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા અને આ કાર્ય માટે એમનું ભગીરથ યોગદાન પણ રહ્યું છે। આ કેન્દ્ર જે બની રહ્યું છે તે એક આદર્શ વિશ્વવિદ્યાલય પણ છે। ડભોઈ જે રીતે દર્ભાવતી નગરી તરફ આગળ વધી રહ્યું છે એના ભાગરૂપ બ્રહ્માકુમારી નવીન સેન્ટર માટેની જગ્યાનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। બ્રહ્માકુમારી સંસ્થાની સ્થાપના 1936માં દાદા લેખરાજ દ્વારા કરવામાં આવી છે। તો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। વધુ સમાચારને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। નમસ્કાર।